તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની ગુજરાતની ભૂગોળની બુકનું, જે મલ્ટી કલર એડિશનમાં તમને મળી જશે. એમાં અંદર શું કન્ટેન્ટ આપેલો છે હું તમને આગળ રિવ્યૂમાં દેખાડું. પણ પહેલાં વાત કરી દઉં કે ગીવ અવેની. તો હું આ 2 બુકનો ગીવ અવે કરવાની છું. કોઈ પણ 2 જણાને આ બુક છે ફ્રીમાં મળશે. બુક ફ્રીમાં મેળવવા માટે તમારે કમેન્ટ શું કરવાની રહેશે, કઈ તારીખે રિઝલ્ટ ડિક્લેર થશે, બધું હું તમને આગળ વિડીયોમાં જણાવું. તો ચાલો આપણે શરૂઆત કરીએ વિડીયોની. તો ગુજરાતની ભૂગોળ, બરાબર, જેમાં ભૌતિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને સાંસ્કૃતિક ભૂગોળ, એ પણ મલ્ટી કલર એડિશન સાથે, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓની જે પરીક્ષાલક્ષી માહિતી છે, બધી માહિતી તમને મળી જશે. ત્યારે તમે કોઈ પણ ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો. 11મી આવૃત્તિ છે આ, બરાબર. અને કે નહીં તો કે લિબર્ટી પબ્લિકેશનની જૂની ને જાણીતું પબ્લિકેશન, બરાબર. ચાલો આપણે હું તમને દેખાડું આ બુકમાં શું આપેલું છે. મેં જેમ કીધું ને એમ કે કોઈ પણ બુક એવી હોવી જોઈએ કે આપણે વાંચવા માટે એટ્રેક્ટ કરે. તો જો આ બુક પણ એવી જ છે. તમે ઇન્ડેક્સ ખોલશો ને ત્યારે તમને વાંચવાનું મન થઈ જશે, કેમ કે મલ્ટી કલર એડિશન છે. ઇન્ડેક્સ આપેલો છે. સૌથી પહેલું અહીંયા ગુજરાતની ભૌતિક ભૂગોળ શરૂ થાય છે. એમાં ગુજરાતનું સ્થાન, સીમા અને વિસ્તાર, બરાબર, અક્ષાંશ ને રેખાંશ સાથે તમે આકૃતિઓ પણ જોઈ શકશો. મેપ પણ ઘણા બધા આવશે. જો આ ગુજરાતનું સ્થાન એટલે કે એનો મેપ આપેલો છે. પછી ગુજરાતનો ભૌગોલિક પ્રદેશ, તો એનો પણ મેપ છે. પછી જ્યારે આ એક ચેપ્ટર પૂરું થાય ને એના પછી હશે એના વન લાઇનર, અને એના પછી હશે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. તમને ખ્યાલ રહે કે આ ચેપ્ટરમાંથી કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. પછી મેઇન્સમાં જે ક્વેશ્ચન પૂછાણા ને એ પણ અહીંયા આપેલા છે. ધારો કે આ ચેપ્ટરમાંથી મેઇન્સમાં કેટલા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે, તો એ ક્વેશ્ચન પણ આપેલા હશે. પછી ગુજરાતની ભૂસ્તર રચના અને ખડકો. જો ચેપ્ટર પૂરું થાય એટલે શું, વન લાઇનર, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને મુખ્ય પરીક્ષાના પ્રશ્નો, બરાબર. ગુજરાતની પ્રાકૃતિક રચના, જેમ કે ગુજરાતનું ભૂપૃષ્ઠ છે તો એ આખું ચાર્ટ દ્વારા સમજાવેલું છે, બરાબર. સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ, એના વિશે માહિતી છે. ગુજરાતના મેદાની પ્રદેશો, ભૂમિખંડ અને મહાસાગરો, દરિયા કિનારો ગુજરાતનો, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, એ બધું આપેલું છે. પછી એના વન લાઇનર હશે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને એના પછી મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા છે. પછી ગુજરાતનું આખું જળ પરિવહન તંત્ર, એટલે કે નદીઓ આવી જાય બધી, બરાબર. આખું નદી તંત્ર એમાં આવી જાય. જો સૌરાષ્ટ્રની નદીઓ તો સરસ મજાનો ચાર્ટ આપેલો છે કે આ બાજુ પૂર્વ તરફ વહેતી, ઉત્તર તરફ, પશ્ચિમ ને દક્ષિણ તરફ. પછી આ બધી નદીઓ વિશેની ડિટેલ આપેલી છે ગુજરાતની જે એકો એક નદી છે એના વિશે, બધી નદીઓ વિશે આપેલું છે. જોશે પછી એ ગુજરાતની નદીઓનો આખો મેપ જ અહીંયા આપી દીધો છે. કઈ નદી ક્યાંથી નીકળે છે એ બધું મેપ દ્વારા સમજાવી દીધેલું છે. ગુજરાતના મુખ્ય ધોધ, પછી વન લાઇનર અને PYQs. ત્યાર પછી ગુજરાતની આબોહવા અહીંયાથી શરૂ થાય છે, જેમાં વરસાદના પ્રમાણ ને વિસ્તારના આધારે ગુજરાતના જે વિભાગો પડેલા છે એ અહીંયા દર્શાવેલું છે. પછી એના વન લાઇનર ને PYQs. ત્યાર પછી ગુજરાતમાં જમીનના પ્રકાર કેટલા છે, કઈ જગ્યાએ કેવી જમીન છે, એ બધું આપેલું છે. પછી આ જે છે વન્યજીવ અભયારણ્ય કયા કયા આવેલા છે ગુજરાતમાં, એ આપેલું છે. રિઝર્વ કયા આવેલા છે, બરાબર. ગુજરાતમાં આવેલા વેટલેન્ડ સ્થળો, એના વિશેની માહિતી છે. પછી વન્યજીવોના સંરક્ષણની જે પરિયોજનાઓ જે ગુજરાતમાં આવેલી છે, જેમ કે વાઘ પરિયોજના છે, ચિત્તા પરિયોજના છે, બરાબર, એ બધી, હાથી પરિયોજના. ગુજરાતની પશુ સંપત્તિ વિશે અહીંયાથી શરૂ થાય છે. ગુજરાતનું આર્થિક ભૂગોળ, જેમાં કૃષિ અને સિંચાઈ વિશે આપેલું છે કે ગુજરાતના મુખ્ય પાકો કયા કયા છે, કયા વિસ્તારમાં કેવા પાક લેવાય છે, કયા પાકને કેવી સિંચાઈની જરૂર પડે, બધી માહિતી આપેલી છે. ત્યાર પછી ગુજરાતની ખનિજ સંપત્તિ, ગુજરાતના ઔદ્યોગિક પ્રદેશો, ગુજરાતના ઉદ્યોગો જો ચાર્ટ સ્વરૂપે સમજાવેલા છે. પછી ગુજરાતના ગુજરાતના ઉદ્યોગો, જહાજ બાંધવાના ઉદ્યોગ છે. ગુજરાતમાં પરિવહન તંત્ર, જેમ કે સડક માર્ગ પરિવહન યોજના, બરાબર, એ બધી યોજનાઓ સમજાવેલી છે. ત્યાર પછી ગુજરાતમાં પરિવહનનો આખો જો અહીંયા મેપ આપેલો છે. ત્યાર પછી વન લાઇનર ને એના PYQs. ગુજરાતમાં પ્રવાસન, તો કયો કિલ્લો ક્યાં આવેલો છે, બરાબર, હેરિટેજ સાઇટ, ગુજરાતમાં આવેલી વાવો, એ બધા વિશે અહીંયા કીધેલું. ગુફાઓ કઈ કઈ આવેલી છે, તીર્થો કયા આવેલા છે. પછી ગુજરાતની સામાજિક ભૂગોળ, એમાં જે વસ્તી વિશેની માહિતી છે, ગુજરાતની વસ્તી વિતરણ, એ બધું અહીંયા આપેલું છે, બરાબર. પછી ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન, તો એના વિશેનો પણ અહીંયા આખું અલગથી ટોપિક આપવામાં આવેલો છે. ગુજરાત વિહંગાવલોકન,
તો એમાં જાણીતી વાવ કઈ કઈ છે, જાણીતા દરવાજા કયા કયા છે, મહત્વના કુંડ કયા કયા છે. એટલે ટૂંકમાં તમે એક વખત આમાં નજર તમે ફેરવો તો આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય એમ. જાણીતા મહેલ કયા કયા છે, મહત્વના કુવા કયા કયા છે, મ્યુઝિયમ વિશે જો આ બધા મ્યુઝિયમ છે. ત્યાર પછી એના વન લાઇનર છે અને એના PYQs છે. પછી ગુજરાતની કલા અને સંસ્કૃતિ એ પણ આમાં એનો પણ સમાવેશ, એટલે કે ગુજરાતના મેળાઓ આમાં આવી જશે છે. આ બધા મેળાઓ વિશે માહિતી છે, ગુજરાતમાં જે મેળાઓ યોજાય છે. પછી ઉત્સવો, ગુજરાતના ઉત્સવો ફોટો સહિત આપેલા છે. ત્યાર પછી આ બધા જે છે સંગીતો વિશે આપેલું છે, ચિત્રકલા, સંગીત કલા, બધી કલાઓ વિશે. પછી એના PYQs છે. લાસ્ટમાં જે છે ને ગુજરાતના જિલ્લા વિશે આપેલું છે, બધા જિલ્લાઓ વિશે ડિટેલમાં માહિતી આપેલી છે, કયા કયા એના તાલુકા છે, શું કયા કયા જોવાલાયક સ્થળો છે, બધું આપેલું છે. ટોટલ આપણે જો પેજીસની વાત કરીએ અને લાસ્ટમાં જો તમે એ પણ દેખાડી દો, લાસ્ટમાં છે ને જે આપેલું છે હા જિલ્લાના, બરાબર, PYQs છે. આ જે છે જિલ્લાના PYQs છે, બરાબર, ઓકે. અને પેજીસની જો વાત કરીએ ટોટલ, તો ટોટલ 580 પેજની આ બુક છે. હવે મેં જેમ આગળ કીધું એમ કે આનો ગીવ અવે હું કરવાની છું. હવે છે ને આ 2 બુક છે એ હું ગીવ અવે કરવાની છું. કોઈ પણ 2 જણાને આ બુક છે ફ્રીમાં મળશે. તો બુકને ફ્રીમાં મેળવવા માટે તમારે કરવાનું શું રહેશે, તો કે તમારે કમેન્ટ કરવાની છે. શું કમેન્ટ કરવાની છે? તમારે ગુજરાતની ભૂગોળનો કોઈ પણ એક ટોપિકનું નામ લખવાનું છે, જેમ કે ગુજરાતની આબોહવા, અને પછી તમારું નામ લખવાનું. ગુજરાતની ભૂગોળનો કોઈ પણ એક ટોપિકનું નામ, પછી તમારું નામ. આ કમેન્ટ તમારે આ વિડીયોમાં તો કરવાની જ છે, પણ સાથે આનો શોર્ટ વિડીયો હું યુટ્યુબમાં મૂકીશ, ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકીશ, ફેસબુકમાં, સ્નેપચેટમાં, એ 4 જગ્યાએ મૂકીશ. ત્યાં પણ તમારે સેમ કમેન્ટ કરવાની રહેશે. તો તમારો વિનર થવાનો ચાન્સ વધારે રહેશે, જેટલી વધારે જગ્યાએ કમેન્ટ કરશો એટલી, બરાબર. હવે આનું રિઝલ્ટ છે એ હું 15 એપ્રિલના રોજ યુટ્યુબ ઉપર મારી ચેનલ જે છે એમાં લાઈવ આવીને રાતે 10 વાગે 15 એપ્રિલે ડિક્લેર કરીશ. ત્યારે તમારે મારી સાથે લાઈવ જોડાયેલા રહેવું પડશે. જેટલા લોકો લાઈવ હશે ને જે 2 જણાનું નામ આવશે અને એને જ હું છે બુક છે એના નંબર માગી, કોન્ટેક્ટ નંબર, અને બુક મોકલાવી દઈશ. લાઈવ નહીં હો ને તમે બીજે દિવસે વિડીયો જોશો, ભલે પછી તમારું નામ આવેલું હોય, પણ તો તમારો ચાન્સ તે જતો રહેશે. લાઈવ હશે એને જ બુક મળશે. એટલે ખાસ એ દિવસે 15 એપ્રિલે રાતે 10 વાગે લાઈવ જોડાયેલા રહેજો, જે લોકોએ આમાં કમેન્ટ કરી છે. અને આગળ ઘણા બધા મેં ગીવ અવે કરેલા છે કે જેના જે રિઝલ્ટ બાકી છે, તો એ તમારે બુક જોતી હોય એમાં પણ જઈને કમેન્ટ કરી દેજો. ઘણી બધીના રિઝલ્ટ છે હવે ચાલુ જ રહેશે, ઓકે. તો નેક્સ્ટ બુકનો રિવ્યૂમાં ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળીશું ફરી પાછા એક નવી બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.